તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આખો દિવસ કાળઝાળ ગરમી અને ઉકળાટ સહન કર્યા પછી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો। હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા, રાજકોટ, પંચમહાલથી લઈને મહીસાગર સુધી રાજ્યના અનેક વિસ્તારમાં ધીમી ધારે તો ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળ્યો। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આજે આટલો વિસ્તાર થઈ જાવ સાવધાન। ઉત્તર ગુજરાત અને કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, ખેડા, દાહોદ, પંચમહાલમાં જોરદાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો મધ્ય અને દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ભાવનગર, બોટાદ, જૂનાગઢ અને સોમનાથમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતના 15 જિલ્લા માટે આગામી 2 થી 3 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ જારી કર્યું, જેમાં 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ તો 7 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું। તો ઉત્તર ગુજરાતમાં વરસાદીનું એલર્ટ જાહેર કરાયું, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો। તો દોસ્તો ફટાફટ બીજા સૌથી મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના હવામાન વિભાગે આગામી 3 કલાકનું વેધર બુલેટિન જારી કર્યું। રાજકોટ, અમરેલી, અરવલ્લીમાં ભારે વરસાદ સાથે ગાજવીજ વરસાદની આગાહી કરવામાં આવી, જ્યારે 62થી લઈને 87 કિમી પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી। તો ઉત્તર ગુજરાતમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી। તો આ તીવ્ર હવામાનના પલટાના પગલે તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અને સુરક્ષિત સ્થળે રહેવા અપીલ કરવામાં આવી। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો 4 જૂન 2026ના રોજ આટલા વિસ્તાર થઈ જાવ સાવધાન। ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે। તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે પ્રી મોન્સૂન એક્ટિવિટી અને તીવ્રતા ઘટવાથી રાજ્યના છૂટાછવાયા ભાગોમાં સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે, જે ઉનાળુ અને બાગાયતી પાક લેતા ખેડૂતો માટે રાહતરૂપ રહેશે। તો ગુજરાતમાં વરસાદની ગતિવિધિ ઘટવાની સાથે ઉકળાટ અને બફારામાં સતત વધારો થશે। તો અત્યારે અરબસાગર પરથી આવતા ભેજવાળા પવનોના કારણે 30 જૂન 2026 સુધી એટલે કે આવનારા 27 દિવસ સુધી બફારામાંથી રાહત નહીં મળે। દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થવાથી ગરમીમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે। તો તોફાની વરસાદ વરસી રહ્યો છે, જોકે આગામી 24 કલાક પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ઘટાડો થવાની શક્યતા છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યના 11 જિલ્લામાં જે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, કચ્છમાં વરસાદ પડવાની શક્યતા છે। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હવામાનમાં પલટા વચ્ચે ઠેર ઠેર ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। તો સાથોસાથ મહત્તમ તાપમાન 3 થી 4 ડિગ્રી ઘટવા સાથે સવારથી સખત બફારો અનુભવી રહ્યો છે। તો ગઈકાલે પણ દિવસ દરમિયાન ભારે બફારો વર્તાયો હતો, તો બપોરનું તાપમાન સામાન્ય રહેવા પામ્યું હતું। તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો આવતીકાલે એટલે કે 5 જૂનના રોજ આટલો વિસ્તાર થઈ જાવ સાવધાન। નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદનું યલો એલર્ટ। હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરી છે। તો ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં ચોમાસાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે, ત્યારે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જારી કરવામાં આવેલ સત્તાવાર આંકડા અનુસાર રાજ્યના અલગ અલગ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા છે। તો હવામાન વિભાગના રિપોર્ટ મુજબ ગઈકાલે 6 વાગ્યાથી રાત્રિના 24 વાગ્યા સુધીમાં રાજ્યના 5 જુદા જુદા જિલ્લામાં અને 6 તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો 12 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધી સાથે વરસાદનું એલર્ટ। તો 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે,
તો દેશના અનેક વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમી અને ઉકળાટથી લોકો પરેશાન થઈ રહ્યા છે. તો ભારતીય હવામાન વિભાગ દ્વારા 4 જૂન માટે મહત્વની આગાહી કરી છે, જેમાં ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગાજવીજ અને તેજ પવન શક્યતા છે. તો કેટલાક વિસ્તારમાં પવનની ઝડપ 90 કિમી પ્રતિ કલાક સુધી રહી શકે છે. તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગના ડાયરેક્ટર A.K. દાસે જણાવ્યું છે કે વાતાવરણમાં ફેરફાર પાછળ હાલમાં સક્રિય થયેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જવાબદાર છે. તો આ પરિસ્થિતિ ચોમાસાને આગળ વધવા માટે અનુકૂળ માહોલ બનાવી રહી છે. તો આવતીકાલે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસી જાય ત્યારબાદ ધીમે ધીમે આગળ વધશે. તો ગુજરાતની વાત કરીએ તો અહીં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું જોવા મળે છે, જ્યારે 6 જૂનથી વરસાદનું જોર ઘટવા લાગશે. ત્યારબાદ પંચમહાલ, દાહોદ, મહીસાગર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગરમાં છૂટાછવાયા સ્થળે વરસાદ પડશે, જ્યારે બાકીનું વાતાવરણ સૂકું થઈ જશે. થોડા દિવસ ગરમીમાં ઘટ્યા બાદ ફરીથી તાપમાનનો પારો ઊંચકાય તેવી શક્યતા છે.